વેલકમ બેક। રાધનપુરથી પાટણ બાયપાસ રોડ બિસ્માર હાલતમાં છે। સિનાડ ગામનો સર્વિસ રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે। મસ્ત મોટા ખાડાથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। ભારે વાહન પર પ્રતિબંધ છે, તેમ છતાં પણ આ રસ્તા પરથી વાહનો પસાર થઈ રહ્યા છે। ભારે વાહનો પસાર થઈ રહ્યા છે। તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। સિનાડથી બાયપાસ પાટણ જવાનો રસ્તો છે એટલો બધો ખરાબ થઈ ગયો છે કે અત્યારે મોટા સાધનો હાઈવેના સાધનો સીધા પાટણથી શોર્ટકટમાં હારી રસ્તે નીકળે છે તો અમારે 30 થી 35 ગામ જોડાયેલા છે તો અત્યારે એટલા મોટા ખાડા પડ્યા છે ને તો લગભગ ઘણા લોકો બાઇક લઈને પડી પણ ગયા છે। તો સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ સિનાડથી પાટણ રસ્તો જતો બાયપાસ કહેવાય રસ્તો એ અત્યારે બહુ ખરાબ છે અને નોંધ લઈને તાત્કાલિક આ રોડનું કામ ચાલુ કરે તો કોઈ જાનહાનિ ના થાય એવી મારી ખાસ વિનંતી સરકારશ્રીને। આ રોડ પાટણથી રાધનપુરને જોડતો રોડ છે અને અહીંયા મોટા ખાડા પડ્યા છે। અહીંયા રોજથી 1 થી 2 જણ બાઇક વાળા તો પડે જ છે, અવશ્ય પડે છે એટલે તાત્કાલિક આ રોડનું કામકાજ કરો। અને અહીંયા અમારા રોડ આવેલા છે, રોડમાંથી અમારા ઘર આવેલા છે, અહીંયા અમારા બાળ બચ્ચા નીકળે છે, એમના જાનહાનિ થવાની બહુ સંભાવના રહે છે એવી અમારી વિનંતી છે કે આ રોડનું કામકાજ